અહીંયા જો પથારા, આ કપડા સુકાય છે. અહીંયા સી વ્યૂ એન્જોય કરીએ છીએ. જો આ સામે બેઠી છે, પગ બોરીને બેઠા છીએ સ્વિમિંગ પુલમાં. ગાઈસ અત્યારે જો આ રીતના બાંધી દીધા છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે મેં ટાઇટલ આપ્યું છે કેમ કે જયદીપ છે લાઇનમાં નાસ્તાની. અત્યારે બ્રેકફાસ્ટ માટે ઇન્ડિયન કાઉન્ટર એક જ છે, તો જો હું તમને લાઇન બતાવું. પાછળથી લાઇન સ્ટાર્ટ થાય છે, અમારો વારો છે અહીંયા. જયદીપ છે ત્યાં અહીં સુધી લાંબી લાઈન છે, બતાવું તમને. જો કાઉન્ટર બહુ જ આગળ છે, હજી અહીંયાથી દેખાતું બી નથી. ખબર નહીં હવે ક્યારે નાસ્તાનો વારો આવે. તમને બહારનો વ્યૂ બતાવું અહીંયાથી. અત્યારે નાસ્તો કરીએ છીએ. બધું છે ઈડલી ને ચેટી. ચા ઘરની બનાવી, ચા નથી હો અહીંયા, પેલી પડીકીથી હાથે બનાવીને એવું છે. કોફી આપે છે લોકો. A few minutes later. નાસ્તો કરી લીધો છે, હવે પાછા રૂમ પર જઈએ. 1.5 કલાક કરી નાસ્તામાં, લાઈન ને બધું થઈ. આ નથી આપણો, ક્યાં કરી જાય. A few minutes later. તો મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને જો આ દેહાંકી પણ તૈયાર થાય છે. હજી ડંગરી પહેરી છે એટલે એનું મેકઅપ નું હજી કરે છે. અહીંયા અમે સામાન બધો જો ઉપર ગોઠવેલા મીન્સ કપડા કાઢવા માટે ઉપર રાખી દીધા છે. અને અહીંયા થેલો જો, અને અહીંયા જો પથારા, આ કપડા સુકાય છે. અને અહીંયાથી જો બહારનો વ્યૂ, અમે કદાચ પહોંચવા જ આવ્યા છીએ. અત્યારે પોર્ટ ક્લેન્ક નામના બંદરે ઊભી રાખશે શિપ. તો અહીંયા પણ બેસશું. અત્યારે અહીં ગરમ હવા આવે છે. ટીવી બધું બતાવે છે, પણ આમાં આપણે જોયું હતું ક્રૂઝ અહીંયા ઊભી છે. અમે પાછું કાલ જે સ્વિમિંગ પુલ એરિયા હતો ત્યાં જ જઈએ છીએ. અને કોઈ મળે તો એને પૂછવાનું છે કેટલી એક્ટિવિટીઝ ફ્રી છે, ટાઈમિંગ ને બધું તો છે અમારી પાસે, પણ એમાં લખ્યું છે મિનિમલ ચાર્જીસ. તો કેટલી ફ્રી છે અને ચાર્જીસ શું છે એ પૂછી લઈએ. બાકી પુલ તો છે, છેલ્લે પુલમાં પડી જશે. આજે બધા વોટર પાર્કમાં નાવાય વયા ગયા. જવાનું મન થઈ ગયું વોટર પાર્કમાં, થોડીક વાર પછી જશું ખાઈને. અત્યારે અહીંયા 12 વાગ્યા છે, જમવાનું 2:30 વાગ્યા સુધી છે. તો અમે 2 વાગ્યામાં જશું, પછી જમીને ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં. ત્યાં સુધી એક્ટિવિટીનું પૂછી લઈએ. સો ગાઈસ, અહીંયા સી વ્યૂ એન્જોય કરીએ છીએ. જો આ સામે બેઠી છે ને, અહીંયા સી જહાજ જાય છે. આ સાઈડ પણ છે એક્ટિવિટી એરિયા. અહીંયા બેસવાનું ને અહીંયા મૂવી ચાલતું હશે. અત્યારે તડકો છે, કંઈ જવાય એવું નથી. બાપરે, આંખ નથી ખુલતી, ચશ્મા લેવા પડશે. અત્યારે સનગ્લાસ. એક્ટિવિટી ઝોન છે અહીંયા. ફોર્મ પાર્ટી થાય એટલે પેલું જાગ હોય ને એની પાર્ટી, તો એ પણ ફ્રી નથી. $18 કે $20 પર પર્સન. કદાચ ઈચ્છા છે તો જાશું. સો આ એક્ટિવિટી એરિયા છે. અહીંયા રોપ ક્લાઇમ્બિંગ. અહીંયા શું છે, આ ગોલ્ફ પૂછી લે ફ્રી છે શું છે ચાર્જીસ. અત્યારે ચાલુ જ છે, બટ બહુ તડકો છે. પેલી ઇન્ડોર ગેમ અહીંયા મૂકી દીધી છે. સો અત્યારે કસિનોમાં આટા મારીએ છીએ. અને આ શોપિંગ એરિયા છે. આજે તમને કાલે બતાવ્યું હતું, ત્યાં પેલી રેતીથી પેઇન્ટિંગ કરતી હતી. અમે અહીંયા ઉપરથી જોતા હતા, અત્યારે નીચે આવ્યા છીએ. આ છે સિલ્ક રોડ. અહીંયા જેઠાલાલ ને આવ્યા હતા, અને એની ટીમ આખી અહીંયા નહોતી, શૂટ કર્યું દારૂવાળું પાર્ટી કરવા માટે. સો એ છે. અત્યારે આવ્યા છે જમવા માટે, અને પાછી એટલી જ લાઈન છે. જો ત્યાંથી બહારનો વ્યૂ બતાવી દઉં. સામે પેલું બીચ છે, અત્યારે ક્રૂઝ ઊભી છે. લાઈન જો, કેમ કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ એક જ છે. તો સામે બોટ આવે છે, ગટકુડી. લંચ કરી લઈએ. આ બધું છે મેનુ, ઓશિયન વ્યૂ અને સાથે લંચ. તો અહીંયાથી કોન લીધા છે ને અહીંયા ભરવાના. A few minutes later. તો અત્યારે મસ્ત ખાઈ લીધું, ફૂલ પેટ. એક કોન બઠાયું છે ખીચામાં, અત્યારે નહીં કાઢું. આમાંથી કોઈન લેવાના, અને આ કસીનો જ છે. $5 નાખીને રમવાનું ને 1000 ની 100 ની નોટ છે. સો આ પિચકારીથી પકડી લેવાની. આપણે એવું રિસ્ક લેવાનું થતું નથી. $5 જવાના જ છે, ખબર જ છે. સ્વિમિંગ એરિયામાં આવી ગયા. બહુ તડકો છે ગાઈસ, બહુ તડકો છે, બહુ. અમે તડકે જ બેઠા છે. તો અહીં પગ બોરીને બેઠા છીએ સ્વિમિંગ પુલમાં. ત્યાં ઊંડું છે, પણ ત્યાં અત્યારે નહીં, થોડી વાર પછી જશું. અમે રજીસ્ટર કરાવ્યું છે ફોર્મ પાર્ટી માટે. ફોર્મ પાર્ટી પતાવીને પછી અહીંયા સ્વિમિંગ પુલમાં આવવાનું છે. અને અત્યારે એક્ટિવિટી પણ છે, પહેલા એ એક્ટિવિટી કરી લઈ, ફોર્મ પાર્ટી પછી સ્વિમિંગ પુલ. A few minutes later. સો અમે સુઈ ગયા હતા થોડી વાર, કેટલી 15 જ મિનિટ, અને ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, કેમ કે ફોર્મ પાર્ટીમાં જવાનું છે.
ફોર્મ પાર્ટી એટલે પેલી શું કહેવાય ફીણા વાળી પાર્ટી, અને એની પેલા અમુક એક્ટિવિટીઝ છે તો એ કરવાની છે, એટલે અમે તૈયાર થઈને જઈએ છીએ. અને અહીંયા સ્વિમિંગ કોસ્ટ્યુમ હોય એટલે સ્વિમિંગ ના કપડા હોય જે ચલાવ છે સ્વિમિંગ પુલમાં, તો જોઈએ આ કદાચ તો ચલાવશે, બાકી કંઈક જુગાડ કરવો પડશે. અને એઝ રૂટીન અત્યારે વાગ્યા છે 4, તો અત્યારે ચા પીવાની હોય. 4 વાગે ચા બનાવી દેવાની. આ ગરમ પાણીની કેટલી છે, આમાં ગરમ પાણી થઈ જાય ને તો આ ગિરનારની જે એક્સપ્રેસ ચાય છે એ ભાવે છે. અમે ઘણી બધી ચા ટ્રાય કરી, 4-5, એમાંથી આ બધાથી વધુ મસ્ત લાગી. આ જ પીએ છીએ રોજ. કોફી છે અને સુગર છે, કોફી બનાવી શકીએ પણ મને તો ચા જ ભાવે છે. અને બહાર અત્યારે છાંયો છે, અત્યારે થોડોક તડકો ઓછો થઈ ગયો છે, તો અહીંયા બહાર કદાચ ચા પીશું. અને અત્યારે અમે પોર્ટ ક્લેન્કમાં જ છીએ, ક્રૂઝ ટર્મિનલ છે. અને અહીંયા બીજી એક નાનીકડી ક્રૂઝ આવી છે, એને ધોડકી કહેવાય ને, આપણી ક્રૂઝ કહેવાય. સહી પકડે હે. જો અહીંયા ચા, અને અહીંયા બેસવાનું છે, અહીંયા બેસીને ચા પીએ અને થોડો નાસ્તો પણ લઈ આવવા. આ છે બાથરૂમ. અહીંયા છે ને પેલો આ સોપ છે, અહીંયા સ્ક્વીઝ કરીએ ને તો નીચેથી સોપ નીકળે એવું. અને શેમ્પુ આ જ રીતે છે ત્યાં. અને અહીંયા શાવર જ છે, પેલો બાથટબ નથી પેલા હોટલની જેમ. અહીંયા અંદર ડસ્ટબિન છે, અને આ જ ડ્રિંકિંગ ટેપ વોટર છે, એટલે આમાંથી જ પાણી પીવાનું. તેમ રીતે આ રીતે ગરમ આવે ને આ રીતે ઠંડુ પાણી આવે. અહીંયા ગ્લાસ છે, અને અહીંયા કોઈ પિચકારી નથી, એટલે અમે આ એક ગ્લાસ યુઝ કર્યો છે એના માટે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. નીંદર આવે છે હજી. રેડી ફોર એક્ટિવિટીઝ? યસ, ચાલો એક્ટિવિટીઝ માં જઈએ ને ત્યાં અમુક વિડીયોઝ બતાવીશ. આ છે મોટી ચેસ રમી નથી અત્યારે, ઘરે રમી લે. પછી આ છે ગોલ્ફ. અત્યારે એક્ટિવિટી કરવાની છે તો પેલી સાઈડ અમે ચપ્પલ પહેરીને આવ્યા હતા પેલા બીચ વાળા, તો એ ન ચલાવ્યા. એક્ટિવિટી આજે છે ને અહીંયાથી ઝીપલાઇન છે, એમાં એ ન ચલાવ્યા, એટલે હું ઉપર ગયો ને શૂઝ લઈને આવ્યો છું. રૂમમાં જઈને શૂઝ પહેરવા પડ્યા બંનેના, કોઈ લાઈનમાં વાર લગાડે. જે અમારી પાછળ પતલી લાઈન છે. A few minutes later. તો ગાઈસ અત્યારે જો આ રીતના બાંધી દીધા છે, અને મોબાઈલ અલાઉડ નથી ત્યાં, એટલે રેકોર્ડ નહીં થઈ શકે. જોઈએ પાછળથી તમને બતાવી દેશું. જો આ ભાઈ છે ને એ રીતે. ક્રૂઝની બહાર ઝીપલાઇન નીચે જોઈએ તો એકદમ દરિયો હોય. થોડી વાર તો બહુ બીક લાગી હતી. હા, જોઈને બીક લાગી પણ કરીને મજા આવી. ચાલો ફટાફટ ફોર્મ પાર્ટીમાં જઈએ. 5:30 નો હતો ને ઓલરેડી થોડાક મિનિટ માટે થઈ ગયા છે.